મંચની આગળ બિરાજમાન મુખ્ય મહેમાનશ્રીઓ, વાલા બાળકો અને વાલીશ્રીઓને કોટી કોટી વંદન. એસયુવી એજ્યુકેશન શું કરે છે એ તમે પોતાની આગળ આંખોથી નિહાળ્યું છે, એટલે એના વિશે મારે કંઈ નથી કહેવું. પણ કેટલીક વાતો જે વિશેષ છે એજ્યુવી કેમ્પસની, એ જ હું તમને જણાવવા માગું છું, શેર કરવા માગું છું. શાળાના પ્રવેશથી લઈને શાળાની અંદર અલગ અલગ પ્રકારની કાર્યક્રમો અને ડે ઉજવાય છે. એ ડેની અંદર જે પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક આવે છે એ બાળકોને શાળા પરિવાર પ્રમાણપત્ર અને ઇનામ આપી એમને પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ હમણાં જ થોડા સમય પહેલાં કરાટેની અંદર રાજ્ય કક્ષાએ આપણા 3 બાળકો એ દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે અને હવે પછી એ નેશનલ કક્ષાએ જવાના છે. તો એમના માટે આપણે સૌ તાળીઓથી વધાવીએ બાળકોને. સાથે સાથે સ્કેટિંગ અને ડાન્સિંગની પ્રવૃત્તિઓ પણ ચાલે છે. એસયુવી પરિવારમાં હોસ્ટેલ ચાલે છે, તો હોસ્ટેલના બાળકો માટે સવારે 5:30 વાગે ઉઠીને એમને કસરત કરાવવાનું અને પ્રાણાયામ કરાવવાનું કામ પણ એજ્યુવી કેમ્પસ કરે છે. એટલે બાળક શારીરિક અને માનસિક બંને રીતે એક્ટિવ થાય, એનાથી ઘણો મોટો એવો પરિવર્તન આવ્યું છે. બાળકના શિક્ષણ સાથે સંસ્કાર પણ એસયુવી પરિવાર એનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ હોસ્ટેલના બાળકોને ટીવી ટાઈમમાં એવા ફિલ્મો બતાવવામાં આવે છે જેની અંદર બાળકોની અંદર એક ભાવાત્મક પરિવર્તન જોવા મળે છે. હમણાં જ એક બાળક પિક્ચર જોતા એની આંખોમાં આંસુ આવી ગયા. એને પૂછવામાં આવ્યું કે આવું કેમ? તો એને એવું કીધું કે આ પિક્ચરમાં જે બતાવ્યું છે એમાં એના પિતાએ બાળક માટે કેટલું કર્યું, તો હું પણ મારા પિતા માટે હું કશું જ નથી કરી શકતો, એમ કરીને એટલો બધો રડ્યો. તો આવું પ્રકારનું ભાવાત્મક વાતાવરણ પણ બાળકને આપવામાં આવે છે. 2 જાન્યુઆરી 2025ના દિવસે, જે જાન્યુઆરી માસમાં જે બાળકોનો જન્મદિવસ આવે છે, આપણે આમ જન્મદિવસ કેક કાપીને મનાવતા હોય છે, પણ પહેલીવાર આપણે અહીંયા આ બાળકોનો જન્મદિવસ, 80 બાળકોનો જન્મદિવસ વૈદિક યજ્ઞ કરીને ઉજવ્યો અને એક અલગ જ પ્રકારનું વાતાવરણ આ કાર્યક્રમના અંદર જોવા મળ્યું હતું. સાથે બાળકોના વિકાસ માટે આપણા સુરતના જેટલા પણ ઉદ્યોગો છે, તો એ ઉદ્યોગોની અંદર એ બાળકોને પ્રત્યક્ષ લઈ જઈ અને એને પણ એ ઉદ્યોગો કેવી રીતે ચાલે છે, એમાં કેવી રીતે કામ થાય છે, એવી બધી જ વ્યવસાયોનું પણ એમને નિદર્શન પ્રદર્શન કરવામાં આવે છે. ત્યારબાદ સાહિત્યકારો, કવિઓ અને અલગ અલગ પ્રકારના મોટિવેશનલ કાર્યક્રમો કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો આવી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગીણ વિકાસ એસયુવી પરિવાર તરફથી કરીએ છીએ. ફરીથી આપ સૌનો આભાર માની અને મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય.